સાહેબ બોલો. આજ તો આપણા તમને ભૂરોબા ફોર્મ ભર્યા સરપંચ નું. શું વાત કરી? હા કાલ વદામણ ભરોફા ભેગા થયા હતા. હા તેમ કહેતા કે ફોર્મ ભરા જવું કે ના જવું એવું કહેતા હતા. આ ભરી ના આયા ઘેર તમને ખબર નહીં લેડો ઘેર તમે તો લઈ ઘેર આવી આવ્યા ગયા છે? ઓવો હેડો ભલે હા ઊંઘી રહ્યા છે. તો કે ફોર્મ ભરવા ગયા છે? ફોર્મ ભરી ના હુઈ જા જોડે સરપંચ થઈ ગયા લ્યો હા, તો ફોર્મ ભરીને ઘેર હુઈ ગયા છે. અત્યારથી જીતી જા લાગી. ઓ ભુરાબા ઓ ભુરાબા એ ઓ ભુરાબા ઠો જલ્દી. એવા ઊંઝા થી કુંકળાની ગોળી આવો. બેસ ફોર્મ ભરી ના આવી ને પછી તો ડબ્બર મૂકી છે તો કરે તાણ એવું અમે તો ગામમાં ગોતતા હતા તમને. ગમો કરતા હતા તાણે સમાચાર મળે ને ગમમાં સીધા ભેગો થયો તમારે ડબક્યો કેમ તાર? ભાઈ બીજા મહેમાન આવ્યા હતા તમારા જેવા ઓહો. કે ફરી બેહવું પડે કાં તો જે આ બે ગાડીઓ તો હજી પડી રહી છે આપેલા મહેમાન ના ભેગા થવા એ ગયા ફોર્મ કમ્પ્લીટ ભરી નાખે કમ્પ્લીટ આમ ઉત્સાહ કરીને જીતી દઉં આ એવું છે? આપણા આમાં તો 5 ફોરમ ભરે આ ડોશી કેટલા રહી સાહેબ આપણા આમાં તો બીજા 4 જણા ભરે કોણથી? હા. પેલો મગન હા. પછી પેલો હરિચંદ હરિમગન હા. પછી એક ભાઈ આ જીતુ ગોપાલ જેતુ ગોપાલ આ પેલા ભેગું આપણે બનતા રહ્યા હા મેં ફોર્મ ભર્યો. ઠંડુ લાગે ફ્રીજમાં તે હવે તમે ભૂરાબા બહુ ફોર્મ ભર્યો છે. બસ ફોર્મ ભર્યો બે તો અમારો આમય ભરે હે આટલા બધા ફોર્મ ભરે મને તો આનું કોઈ ખબર જ પડી નહીં શું ખબર નહીં તમે આવની ચીડી ભરવા જતા મહેમાન આવ્યા છે ચાલશે લાવ વાંધો નહીં બે. આ બધા ચક્ર ચો કરવાના જરૂર હતી. બનતા હતા એ કોઈ નહીં યાર થોડું સટક્યું હોય ને એટલે હા નાટક જલ્યો છે નાના. ભૂરાબા હું કહેતો હતો આ તમે ભર્યું પાછું ના ખેંચી લેતા કદી પાછું પગલું ભરી છે ઘણો હગો તો ગમે તે પણ હગો કરાય ને એ કદી પાછું પગલું નહીં ભરી ઘણો હગો કરાય પડ્યા આ હગોની ચો આ વાત આવે છે જે કરવાનું છે એ કરો કુ. તમારે તો સાહેબ સી હું શું તમારે જીતવાની શું આશા છે? આશા એટલે ફૂલ આશા એ ઓહો, વિનોદભાઈ, સાહેબ યા, મારી વાત સાંભળો. આ ઘરનો ગોપીસન ખોવાની વાતો શું બીજું કોઈ છે ના નહીં. પણ ઈવન પાકો સ્કીમ છે જીતવાની એટલે જ. મેલ્લો ભલે ગમે તે પણ વિરોધમાં છે પણ જે દારૂ જીતે ને દારૂ વિરોધમાં નહીં હસી ખુશી આવી જાય પેલા રોડના પટ્ટાનો ચાળી કરશે હા. એ રહે. એ બધા આવી જાય એ સાહેબ એમાં બહુ બરો, ફોર્મ ભરાવાના. અત્યારે હજી એવું ફોર્મ ભરી ના હમ. અને અત્યારે બગાડશી ના રહ્યા તો પેલો વોટ આવતો હશે નહીં આવી મારે મારી વાત સાંભળો. હાલ તો રાજી ખુશી રાખવું પડશે કે એટલે કોઈ ખેંચી લ્યો મુદ્દો ખેંચી એટલે લ્યો કોનો ફોન પાછું કે સંકિત કર્યા ખેંચી તમને લ્યો. કહું છું. ભૂરાબા તું તમને 2 લાખ રૂપિયા મળશે ને કોઈ સી અને જો પેલા બે વાળા તો વોટ નહીં આલી વન મોઢું જોઈને તો આલી વાત નહીં રહ્યા તું સાંભળ્યું? હો પછી ફોર્મ પાછું ખેંચી લ્યો એ ખેંચી લ્યો નહીં મેળાવો પાછું તો નહીં એકટાને મેળાવો. ટોલું નતું ખેંચ્યું ને આજ ફોન જોતી ખેંચતો હું હો. ખેંચવું જ પડશે. હા બે શાંતિથી બે વાત કહું. બે પેલા શાંતિ વાત બરાબર, કરો વાત એવી છે ને તો ચાળી ઘર ખરો આપણી. નેસી બે હવે આટલા ખુરશીમાં બેહું. બેઠો છે મારી સબંધમાં તો ચાળી ઘર ખરો કે નહીં? હા ખરો એમાંથી 2 ફોર્મ ભરવાનો છે. 2 ફોર્મ ભરવાનો છે. એમાં પેલો કોંતી ખરો ને એ કોંતી મને રાતે મળ્યો હતો કે બરોબર તમારા ભાઈ બનશે અને જો કદાચ ફોર્મ પાછું ખેંચી લેતા હોય તો લાખ તમે. અને એના ઘરના સાહેબ હું તમે હોભળો ખેંચી જ લેવાનું બેટા પણ હોભળો. 2 લાખ રૂપિયા આલશો કે? કાકી રોકડા એના એટલે પૈસા માટે નાના હું મારા વ્યવહાર બધા ઉઠા કરું લી અલ્યા ભૂરાબા પેલા વાત હોભળો શાંતિથી એના કુટુંબના 4 તો એને સભ્યો એનામાં ઉભા કર્યા છે તો તમને ત્યાંથી વોટ આવશે શી ખબર એ વડા ઘરનું નહીં કરતી તમારું બધું માથા લઈ લઈને ફરસી ગામમાં ગમે તે પણ મારી જાત છે ભૂરામાં પ્રોપર્ટી ની ગમે તે પણ 40 વર્ષ તો મારા પછી હા કાન હા હારી જશો આબરૂ જશે એના પર અને 2 લાખ રૂપિયા મળી છે પૈસાનો સવાલ નહીં પૈસાનો હા ફોરમના 1500 રૂપિયા તમે ખર્ચા. ખર્ચા નથી ડબલ કરવાના ભલે ગમે તે પણ 1500 માં 2 લાખ રૂપિયા મળીશ ડોચા હમું તો ફૂટી ગયું છે ગમે તે પણ જીતી જાઉં તો કેવો આમ ગાડી લઈને ફરતો હોય આમ હા પણ અને નહીં જીતા જીતો તો? એવા જીતા એવા અણહાર જ નહીં તમારા આ વખત તો ગમો તમ ના જીતું ના ચમ જીતું જીતીને જ બતાવ્યા અરે ડોહા. આમાં પર 2 કજ્જા કરીને આયા તા ખબર તમને હું કદી પાછું નહીં ખેંચાડું અલ્યા અરે એને ડોહા તમે તો મગજ જ નહીં તમારું અમાર જો મેં હું તમારા વાતમાં ભલીવાર ના આવે ને હું કહું છું 15 રૂપિયાના ફોર્મમાં હું રોવાનું આ 2 લાખ રૂપિયા રોકડા હાલશો તું તો ગધારા જેવી ગધારા જિંદગી થી મારી વાત સાંભળ તો ભલીવાર છો ગમે તે પણ હું ગમે તે પણ એમ ના મને ફોર્મ આપણે ના ભરે
બધામાં તાપલામાં પડશે એવી ટેકનિક છે મારા પાસે. હું હા. છોડવા હા ને, 1 કરોડ રૂપિયા આવશે તું તાર બધા. હા ને? નહીં લેવા 2 લાખ રૂપિયા હું 2 લાખ રૂપિયાનું મોટું બકારું છે તાર. જો સાહેબ આપણે ગમે તે તમે કયો પણ હવે ડોહો મારે કહીશું જ મારા વહી હોના આવડું કરીને વિરોધમાં ના બેહાય જો કાકી સમજોણો તમે છો તાઈ તે તમને કહેવા આયા અમે હારા માટે આયા, હા. તમારી વાત લાખ રૂપિયા અમે તમારા અંગાથી જ છીએ તમે તાર છેડ જીતીને આવશો ને તો જે તમારે ટેકાશો. તમારા ટેકામ છીએ આપણે તમે બોડું છે બોલો છો બે જણા તને બોડું? બોડું કેમ નામ લેશો લે? વાત આવી હતી એટલે કે હવે પોત ફોર્મ ભરવાનું હોય ગામમાં અને થોડું નમતું હોય તમારું તો અમે તમને કહેવા આવીએ કોમ સલાહ તો આલીએ. તાર હે દીકો આખો પાછો કરવાનું તો કરી નાખ્યો આ. ના, ના, અને કશો વાંધો પાછું નહીં ખેંચવું આ. તમે ઈચ્છા હોય ને ભુરાભાઈ એમાં અમે રાજી જ છીએ. લ્યો હવે તાણ વધુ નહીં અમારું કોમ થોડું છીએ અમે સાહેબ. તમારા અંગાથી જ છીએ પણ આ તો એક વાત આવી હતી એટલે ભાઈબંધ કહેવા કશું વાંધો નહીં પણ એ નહીં મળે આ રાતે કળાઈ બળે નાખો ગોટા બોટા પાડો તો કોક આવે ઘેર. હો? ગોટા તો પાણી ગોટા સવારનું બાવાનું તો હા, વાંચો. સવાનું તો મંગાઈશ બે ખટાણા મંગાયા ને ડો બધું મંગાઈ બધું. આઠું તો ખાસું કર્યું પણ કોઈ મેળ પડે એવું લાગતું નહીં. આમ તો થયો તો આપણો 15 લાખ ફાયદો આપણા હતો. લેવડો તાણ. એ તો કરી હેડો ને કોક. કશું એ વાત કહું. આડા તો તને ખબર નહીં તારી ગોઠવણા છે આ. એ તો મને બધી ખબર પડી પણ તમે કીધું એ સાચું કરોડ રૂપિયા આવશે ખરા ડોહા સાચું એટલે સાચું પાક્કું તું તાર તારું ડોહો થાય ને તમે તે પણ થેલો ભરીને પૈસા લઈને આવશે ઘેર. બનાવતા ને હજી કહું છું હો અને હું કદી વેસવ એવો શું જ નહીં આ. અને આ અને હેરા ને મને એવું લાગે હેરે આ ગમે તે પણ રૂપિયા વધારે ખાઈને આપણને બનાવતા હોય એવું નહીં આ પલટી મને આ પલટી પલટાઈ જાય આવા બે જણા છે. હાલ એવું જ કર્યું કે આપણે નજર હોમું આ તો વસ્તી નજર અત્યારે હોમું. વસ્તી અત્યારે અમે બોલો અત્યારે આપણે કના મોટા હું હોબળવાનું કયો પછી આમથી આમ કરતા હતા ને ઓવા પછી કે આમથી આમ કરીને 2 લાખ રૂપિયા આવવાનું કહેતા હતા બુરા બાપા ને આવું ચોખ્ખું બોલે ને પેણ જઈને બધું બોલે. ઈકનથી તો પોત ના 7 લાખ રૂપિયા લેતા હશી આ તો જ્યાં આવું અને ઓઈકન 2 લાખ રૂપિયા લઈને કે ફોલાઈ દઈએ ને ફોર્મ લેવડાવી દઈએ એટલે વણ આખો રસ્તો નહીં, ખુલ્લો હા ભાઈ બંધવાન તો પછી કોણ જીતે કે જી? છેતરી જ જાય કે આ ના અને હોય તો. ગોટા ખાવા શીખો હર્ષેલો પણ તો છે, ગોટા ખાવા તું શીખો. પગલું પાછું ના પડતી હો, ગમે તે પણ તારા કારણે હું ગમે તે પણ ઉભો રહ્યો છું, ગમે તે વાત પણ તમારે લાખ રૂપિયા પણ કરોડો રૂપિયા લાવવા પડશે જો હોવાની એક વાત હેડો હા. ગમે તે પણ હું કહું છું બોલો કે તે. પૈસા જો મારો હો પસંદ ના કેતા કે ભાઈ ઓમ કોમ કના કે પેલા બે આવતા હતા ને એ જસીને ભાઈ સુનસુ જોયા જેવું રહેશે ને હું તમારે સુનસુ જોવા માંગતી નહીં ના ના પૈસા જોવા માંગે છે, મારું શું જોવા માંગતી જ નહીં. કાન આ જેવો વ્યવહાર કરી કાન એટલે ઘરનું ખોઈ ખોઈ બધું આપણે ભરવાનું એમ કેવું છે મારે એ તને પૈસા જ દેખાય છે, હું તો દેખાતો જ તો નહીં. પૈસા છે ના દેખાય વગર પૈસે કરો તમ તાર જો હું છૂટી આલું તમારે દુનિયામાં જો ફરવું હોય ફરી ના આવજો તમ તાર તારી વાતો પર ગમે તે પણ પણ આ ઘરનું કોપીઝન ખોઈને હું ધંધા નહીં કરું ઘણું મહેનત કરીને એટલું એ ભેગું કર્યું છે ના ના. ઘરનું કોઈ જાત્રા ના જવાનું છે એવું આવે. એવું કાંઈ એ જ છું તાર યા, મારી વાતો પર ગમે તે પણ એવું વિચાર કે આજે હું સરપંચ જ છું આ. અને આમ પાણી બોની લાય ગમે તે પણ વાતો કરવાથી ના થાય આ વળી નાટક પછી ચાલો મારી વાતો પર ટેકનિક સખરાડો હું એમ કહું છું હા ટેકનિક તો એક નંબર સાચી છે, કદી હારે છું કે હારવાનો નહીં હાર્યા ઘડી નથી. ઘડી કિસ્મત આપણી મદદ ના કરે હું એમ કહું છું બધી હકરા બુરોબા બેઠા ને બધું કામ કરે પગાર કામ કરે પુલરીઓ કામ કરે આ. હે ને? કરો હેડો તને બીજું તો હું કરું પણ જો 1 રૂપિયો મારો આગો પાછો થયો 5 ના 10 ના કર્યા તો પછી તમે અને તમારી વાત બરાબર એ ગમે તે વિચાર પણ લેજો આટલી ઘર ડ્રો ખોલાય મેં એક ફરજ જીત્યો છું, હારે છું કદી. હે ને? જ્યારે પેલા હાયા છે ગમે તે પણ પેલા મોટા મોટા સાહેબો થી મળતા હો. જતા જો હેડો તાણ. ઓ અસુલાલ ઓ કેમ મનુભાઈ સોંજે આવો ચેલા તૈયારી કરી હું જતો તો ભૂરાભાઈના ઘેર ભૂરાબેન ઘેર હતા એમ? ઓહો ચમ એટલે કોઈ ફોર્મ ભરીને આવ્યા છે ને ઓહો પેલા સરપંચ નું અને તમને મળ્યા છે ના મને મળ્યા નહીં ગમત છો મળું જ છે બહાર નીકળ્યા જ નહીં ફોર્મ ભરીને આવ્યા પછી શું વાત કરો છો કોઈને મળવા નીકળતા જ નહીં એ બહાર મેં ફોર્મ ભરીને આવ્યા પછી એ વાત વાપરી છો તે ફોર્મ ભરીને આવ્યા છે ફોર્મ ભરીને આવ્યા તો બધી વાતો કરી છે આપણે હોબળી જ હોય પણ એ કોઈને મળવા બહાર નીકળતા જ નહીં ફોર્મ ભરીને આવ્યા પછી યાર તો ઘેર ઘેર મળવું પડે ને ભાઈ તો આપણે એક કામ કરીએ આપણે જેમના ઘેર જઈએ હેડો હા હા ડાયરેક્ટ એમના ઘેર જ જઈએ આપણે જોડો હા આ ઓફિસ બનાવી છે યાર ઘણા ઘર ઓફિસ બનાવી હોય પછી યાર આપણે ભેગા થઈ યાર ગામમાં આવીએ છીએ રીતે હા અને ઓફિસમાં તો કોઈ સહે નહીં
કોઈ કહેતા કોઈ નહીં, બુરાભાઈ નહીં, કોઈ કહેતા કોઈ નહીં. યાર પોણી પોણી કોણ પાવો આપણે તો વખત કોઈ હા? બેહો તાણ. હવે તો ખરા તાણ હું કહીશું તાણ હો. આવશી તો ધ્યાન રાખી તો પછી પેલી ખીચડી મેલી તે હાથો કેમ આવું હા. ગમે તે પણ ઘરે આપણે મહેમાન આવી જશે તો ખબર જ નહીં. ઓહો બુરાભાઈ એ ભાઈ આવો એ આવો રામ 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 ઘણાદારે આ ઘણાદારે એ તો ગમે તે પણ એ ગામમાં બેઠો નતો કે ખેતર ગમે તે પડ્યા ફોર્મ ભરીને ખેતર ઉભો જ નહીં રહ્યો ગમે તે પણ હા અરે પણ અમે તમને ગમો ભારતા હતા કે લા તાર બુરાભાઈ ઘેર જઈએ. હા હા. ભલે આ હોય બોલો આ ઓફિસ નું બોફિસ સારું બનાવ્યું બધું મેં તો. ઓફિસ તો બનાવવું જ પડે કઈ ગામમાં યા ગમે તે પણ ગામમાં ના હસવાઈ રહ્યો પાણી બોની હોય ગામમાં ના હોય તો જો બોર ની બોર કમ્પ્લીટ નહીં મહેમાન દેવાનું તો બધું હસવાઈ રહ્યા ગમે તે પણ ગોટા કરવા કહી બેલી ફટાફટ ઉતારવાના જ રહ્યા ગોટા ઉતારવાના છે ને. કેવું ચાલે શાંતિ બસ શાંતિ. એ ભર્યા છે ને 4-5 ફોરમ નહીં ભર્યા? કેવું ચાલે છે કનાડા કચ્છી છે એ ધમાલ તો ચાલુ જ છે તમારી જેવી જ. ડોસી કશે કરે પોડી લઈને આપી નહીં હા? વાતાવરણ તો તમારું જ ચાલે છે હે? બુરાભાઈ વાતો મારી કરી કર મને તમારું જ વાતાવરણ ચાલે છે મારી વાતો જ કરી કર ગમે તે પણ એ તો વળે તો ગમે તે પણ ઉભો રે તો પણ યા પેલા ગદ્દારી કર કેટલે ન કર એટલે મંચીમાં આવી ગયા હા તારી એ ડોસી ઓછી નહીં પહોંચ્યા એ તો ઘેર ઘેર ફરી ફરી ના દાવું લાકડો કરે તો લાકડો મો હા નકમ હું જીત્યા કર ના રહું પાખા તો મજબૂત ચૂંટણી લડજો પાછા. આ તો નીચે પાડો રાખો તા ના ના અમારો ટેકો ફૂલ છો અમે તમારા હારી હારી સીટ ચિંતા ના કરશો. આવ આવ હા લેડો હપોન હાય મહેમાનો તો અત્યારે ઓફિસમાં મારતા જ નહીં બોલો જે અત્યારે માહોલ છે ને એવું હોય. ચૂંટણી તો બાપા રણ કર્યું છે તમે જુઓ તો હું કરવાનું કયો આવી તમારી ચીમ બધા આવતો ને જતા ચા પાણીમાં જ આખો દાડો જાય મારે અત્યારે આવા ટાઈમે જ આવવાનું કોક. અમારે ત્યાં તો કોઈ ના આવે. ડોહા પેલા જે હતા એવા જે આટો આમ લાલચ માટે નહીં આવ્યા તારા મંચી કરનારા રૂપિયા વેચાઈ જવે ખટિયાના વેચાતાનું એ વાત નથી પણ આયરા પણ બનાવવાના આવ્યા હોય હા ના બનાવ કરી ધ્યાન રાખજો કરોડો જેવું લાખ નહીં તને કરોડ ચાર કરોડ ચાલે થેલો ભરી કેવું ચાલે કે તમારી શાંતિ બીજી આવો આપણે બધી શાંતિ જ છે તમારી ચૂંટણીમાં જેવી ધમાલ અમારે સાથે આવીને આવી જ જમાલ છે. હા હો. તું તાર બેહો તું તાર ગોટા બનાય ડોસી બનાય તું કરાઈ ચાલુ છે અત્યારે એમાં તેલ ઉતાવળ કરો લે ઉતાવળ કરો હા તેલ ઈવાને ઉકાળવા મેલ્યું છે ડોહા આખું. ગમે તે પણ બધું ધોઈ પાડ હેડે છે તમે તો ખોટા ખાવા જ રાતે આવી જજો આ તો રાત્રે આવી મીટિંગમાં આવી ગયા. મીટિંગમાં આવજો આપણે ભાભીને બધાને કહેજો હા હા. આવી જાય મીટિંગ અને વોટ આપણે ડોહાને જ આલવાનો છે અરે અમે તમારા હાથે જ છીએ હા? અમે તમારા હાથે જ કઈ છીએ આપણે નીચે પાડો છે પાછું કઈ જાય બીજા ના અને દબાવ અમારો પાડો છે પાછો હા વાંધો નહીં, વાંધો પાડો નહીં. કાળો કાળો અને મોટો બે છગડો જ છે હાડન બે ચકરો છે જે જે કોઈ ચાર છગડાવાર નાખ્યા તો બે છગડાવાર બધાય પાડાને નીચે બે ચકરો નાખ્યા. તારા છે બીજું તારે ઊભું થઈ જવાનું હું બાજુમાં જ ઊભી હું હા હા એ ઉભો રહે ઓળખી જાય કે ભાઈ આ બુરાબાના વોટ હોય હાલવાનો છે. સાહેબ પેલો તો પોલાઈને આપણે જેમ તેમ કરી પેલા તો બિહાર્યો એ તો બેહી ગયું થોડી લાલતાલી તો પાણી તો સારું કર્યું હવે ધ્યાન ના હોય તો થોડી ઘણી વધારે લાલતાલી પટાઈએ હા 8 લાખમાં એને ડોશી મળી જાય અને પેલા આપણે ના લીધા તમે તાર હાથમાં આલી દેજો ને તો મોની જ જવાબ એટલે કોંતીનું ઉભો રાખ્યું હોય એનો ઘરના નહીં બે દાણા રે એરા જ બે જણા છે. એક કોણ મનુલાલ છે ક્લાસમુક લાલ છે પૈસા લાલચ નથી ને. આ મલ્લા કઈ બને આગળ ઉભા નહીં કરે ભૂલે જે તો ખરા હું સહી નહીં અને હું કહું, ડોહા. બરાબર ઓહો બેટા આવો. સાહેબ, મજામાં? કેવું ચાલે કયો બસ બે બે તમે તો નવરા પડી જતા હતા બે આપણે. હવે અમે નીકળે આ બાજુ કે ના તો બુરાબાને મળતા જઈએ એમ. એવું છે તમારે કેવું ચાલે તમારું આમાં વોટિંગ નું અમારે ચાલે જ છે વોટિંગ એવું તચમ આ બાદ ભૂરોભાઈ ભરીને આયા અરે ભરીને આ એટલે જ મળવા આવ્યા ને અમે. એવું હોય તમે તો જે વટામ થઈને આયા શું કરે તો પેલું પેલી વાત હતી ખેતરની હા એ તો કીધું પેલી જરા ટ્રેક્ટર વાળી ઓહો ટ્રેક્ટરની વાત હતી બોલો બીજું મજામ ને બસ શાંતિ એકદમ. અત્યારે તો ચૂંટણી એટલે આવી હું કહું સાહેબ બધે આપણે વાત ધ્યાનથી કરવાની આપણી વાત આટલેથી બહાર જવી ના જુઓ હા બરાબર છે ને ડોહા હે ભાઈ સાચી વાત આપણે કીએ પણ તાર કોઈને વિશ્વાસ ના ના રખાય રખાય, ના રખાય. તાન તો મન આપણો જો ના રખાય કોઈને વિશ્વાસ ના રખાય ગોરાભાઈ ભાભી હમ.
અત્યારે એવું ચાલે છે ને ચૂંટણી એટલે એક ઉત્સવ જેવું થઈ ગયું છે. ચાર જગ્યાએ બધા જઈ અને 5મી જગ્યાએ આવતા હોય. અને અત્યારે તો કેવું પાછું તમારે ભેગું બે આવવા તમારું ગોતતો હોય. અને મનોરંજન આપણી વાત હા રે ને આ ભૂલાબેન આપણી વાતો સમજાવું કાબે એમ તો પેલામાં સમજાવું ત્યાં સુધી એટલે જંતીની તો બેઠા હતા. અમે ગાડી લીધી નીકળ્યા એટલે તાર પાઘડી જોઈ ગયો હતો. આપણે બધા સંબંધી હા હા બધાને તો જવું પડે. હા એ તો કોમ હોય તો બધાની ચર્ચા હોય. એ તો આપણે બધા સંબંધી આપણે એવું નહીં કે ભાઈ આનો સારું બોલવાનું કોનો સારું બોલવાનું. દરેકના જેના નસીબમાં છે જીતવાનું છે. હા, એ તો બરોબર. પણ સરકાર દરેક ના લો. જો જેનો સ્વભાવ સારો હોય ગામમાં સારું રાખ્યું હોય જીત. આમાં જેના પડખે બેઠા હોય ને ના પડખે બેહી જવાનું પડે આપણે. એટલે પણ એ જ હોય ને જેના પરખા બેઠા એનો દગો ના કરે. વાત કરે ને પછી ડબો. આપણે 1 કલાક કોઈ બેઠા હોય 1 કલાક કોઈ બેઠા હોય 1 કલાક કોઈ અને છેલ્લે ભૂરા ભાઈ ના આયા હોય. ના, ના, સાહેબ. એમ તો હસમુખલાલ નું એવું નહીં. આ તો પણ મળવા આયા ખાલી કે ભૂરાબાન. આ તો હવે ચૂંટણીમાં આવું ચાલે છે. ચાલો ચાલો ચાલો. વાત. બરોબર તો ખરા એવું મારી વાત. નહીં વિનુભાઈ મારે ધબરો તમે જુદું સમજો છો. અમે છે ને બધા બેસીએ બધા મળીએ પણ અમારે કોઈની વાત ટીકા નહીં કહેવાની. એ તો સવાલ જ નહીં ને. અમે આખા ગામમાં સાહેબ ને બે ફરીએ બધો નીકળ જઈએ. આપણે સારું રાખ્યું તો આપણે ગમે તે જવાય એવું કશું ના હોય. અમારે કોઈના પાસે રૂપિયાની આશા નહીં. અમારે તો હા, સરપંચ સારો આવે હા. અને કોમ કરે એ હા, સારું. બસ, બસ, બસ. વાત સાચી એકદમ. રેડી. અરે પેલું એમ કે તારો તો બી હું પેલું એમ કે તારો તો બી હું. આ ચારે જણા ભેગા થઈને આપણને આમ ચોટી મંતરતા ના આવડે. મને એવું લાગે છે મને લાગે ઘર ને બોર નું બધું નાખી દઉં પછી. ઓવા. અને જો ઘર કે બોર કે કોઈ જમી મારી વેચવાની ડોળા તો તારા હું કરે ને તારા હાલ એ હજી ખબર નહીં હો. બહુ સમજી વિચારીને પગલું ભરજો હજી કહું છું. પછી પૂછી તો પાછી કઈ દઉં. એ બરાબર હવે 3 દાડા બાકી રહ્યા. કઈ તારા બાકી હા જાય એટલે રે. કાટું કરી દો આ કાટું કરી દો. ગુરુવાર તો થયો શુક્ર શનિ રવિવાર હવે વોટિંગ છે. હા. હા 3 દાડા 12 36 કલાક છે કાપા બરાબર. 36 કલાકમાં જેટલું દોડવું એટલું આપણે દોડવાનું. દોડવું તો પડશે દાદો. ના પણ લાગે તો ભૂરો પાઉણ જીતી જાય. હા જીત્યો. હા, એ તો જીતશે તો 100%. હા, વાત નથી આ બે છે ને આખા ગામના ઉતર વાત રાખી દે ભાઈ. આઈને પાસે બેસી જાવ. અને આપણું કોઈ વાત ગમમાં નહીં લીધેલ. હાલો આપણે હાલો. આપણી વાત કોઈ હેડ અરે ભાઈ, બેહો, અમે જઈએ. હા, તો જાઓ. શાંતિ ચૂંટણી લડજો. અમે તમારી છે ચિંતા ના કરતા હો. મંગુમાં શાંતિ ચૂંટણી લડવાની ચિંતા ના કરતા હો. તમારી છીએ અમે હો, ચિંતા ના કરતા. નાસ્તો કાકા દો. ના બસ નાસ્તો કરી દીધો. એ આવજો હો એ હા. આવજો આવજો. એટલા જરા તો હવે દેજો. સાહેબ એટલે પેલું હરખું કાકા દો. આ મોટા મોટા કરવા એ દેજો. ભૂરાબા ખાલી 2 મિનિટ શાંતિથી સાંભળો અમારી વાત. અમે તમારા પાસે ફેરીમાં એટલા માટે આવ્યા કે અમે થોડી સાહેબને બેને ઘેર જઈને ચર્ચા કરી. હું ભૂરાબાને થોડું એમ હશે કે ઓને ખાવામાં નેતામાં માજ્યા એટલે સાહેબને કીધું થોડું આગુ પાછું કરો ને ભૂરાબાને હચવાય અને આપણું હચવાય. એ વાત કેવી સાચી તમે ગમે તે પણ જ્યાં નથી મોટા તો ગમે ત્યાં ઘાત ના ઘાત રહ્યા છો એ 2 જણા. વાત મુદ્દાની કરો તો મને કોક વળાવે એમ. મુદ્દાની વાત પોટલાકની વાત. બોલો. ના બિલકુલ નહીં. મારે 5 લાખ મારે 5 પૈસા નહીં જોઈએ. તમે પહેલા આ તાને તમે કીધું તું તો નાનાથી પાડી હા. સીટ પાછી ના નાખી. નહીં મેળાવો નહીં મેળા. મારા ઘેર તમારે ખાવો હોય તો ખાઈ જાઓ ને પીવો તો પીજો પણ આ મેર નહીં આવે સાહેબ. પેલા 2 લાખ હતા ના 3 લાખ વધારે. ના પણ જોતું જ નહીં ને. બોલો 10 લાખ. ના જય મારું માતાજી. દર્શન કર્યું તું તોય નહીં મેળ આવે. આ કઈ પગે પાછા વળી તો ભાઈબંધ હોય તો કરનારી હતી. હું તમારું મગજ સપ નહીં. ઘરવાળું તો લઈ લો. ડોશી તને ખબર નહીં આપણા આખું ગોમ હંગાત છે ને આખો ગોમનો વોટ આપણા આપવાનો છે તને ખબર છે ડપાક દઈને પછી વોટ આવે કોઈક શોખ હોય ને. આપણી તો એક નંબર તો આમ ગમે તે પણ બધા આખા ગોમનો વોટ મારામાં પછી આ અને આમ બધા જોતા રહે છે આખા કુટુંબ આ એ હેડ નેકળો હેડો સાહેબ. છેલ્લે વિચારવું શક્યો કોઈ નહીં. કોઈ વિચારશે નહીં. હા, ના મેં નહીં મેળાવો. સાહેબ પસ્તાવ પડશે હો પછી. કશું વાંધો નહીં. કશું વાંધો નહીં. તમ તાર જો હું તમે આ તો મારા ભાઈનું બળો છે એટલો મેં આયા છીએ. અત્યારે હાવ નું કરે ને તો કઈ કોઈ ભાઈ નું ના કરો. એ પછી તમારે જે વિચારવું હોય. કાલ ઉઠીને આરસી ભૂરો બા કોક આગુ પાછું થાય તમે એમ કહો કે અમે સપોર્ટ નતો એટલે કર્યો. તમે મારી હારવાની જ વાટ જોઈ રહ્યા છો લે અરે તમારે ભાઈ, હારું પડખે કરીએ. છીએ, પડખે છીએ, પણ તમારા અત્યારે પેલું નહીં ચાલતો એટલું. ઉઠો રંગર હેડો હેડો. તમે મારા પાન તમે બેસો મોટા છો મારે તમારું હાથે જઈને ઉભા ના કરે. તમે ઉભા થઈ જાઓ. સાહેબ પછી તમે આવશો હો ચેડી ચેડી. કોઈ ચિંતા નહીં. હા તો તમારી ઈચ્છા હો. હા, ભલે તમે તે કશો સહી વાંધો ના નહીં. કામ કરો. ના માની તો કશો વાંધો ના એ નહીં. તો એમની ઈચ્છા હા, ના તો બરાબર આ. હા. આપણે આપણી ફરજમાં મારા પોચ પછી કોઈ ના જોતા નહીં. જો ભૂરાબા અમારી ફરજમાં આવતું હતું એ અમે તમને કહેવા આયા.
બરાબર નેકરો કે ભાઈ હેડો કે નેકરો કે. બધું દાવ રમી છે પેલા બે આયા ને એ લેખિન બનાવી પૂરા બાના મેન ઉભા કરવા વાળા વચ્ચે આયા છે. પેલો એ આપણા વાહનો વોટ તોડવા કરી એટલે હો બહી વોટ તો આરે તોડવાના આ જ છે. તોડવાના જ છે કશો હતો નહીં આ ભાગમાં ને તો બીજા ભાગમાં પૂરા પણ મનાવતો 10 લાખ થી પાછળ કશો હતો નહીં તો બીજા ભાગમાં જોયું જાય હેડો આવો ઘેર ચલો આ હું કઈ જશે એ તો ભાઈ ભગવાન જાણે ગમે તે પણ મિત્રો કેમેરા આગળ કઈ જ્યાં હવે આપણને તો ખબર છે નહીં તો મિત્રોને કયો કે આપણને કમેન્ટ કરીને કઈ મિત્રો. કે હું કઈ જ્યાં છું હે મિત્રો તમે ઓબડી હોય ને તો તમે ગમે તે પણ કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો હા. અને બીજો ભાગ જોવા માટે જોતા comment તો રહેજો ને મોટી બન્યા મોટી રહેજો કરજો, હા.